આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની મહિલા આગેવાનો દ્વારા બિહાર ખાતે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગસ્થ માતાજીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હોય ત્યારે તે વિરોધમાં આજે ડભોઈ સેવા સદન ખાતે રેલી યોજીને આવેદનપત્ર સુપરત કરાયું છે। ડભોઈની મહિલા આગેવાનો ઉપસ્થિત રહેશે। સાથે જ ડભોઈ ખાતે કાર્યક્રમ ઇન્ચાર્જ તેજલબેન સોનીની આગેવાનીમાં ડભોઈ એપીએસસી मैदान ખાતેથી સેવા સદન સુધી એક રેલી યોજવામાં આવી છે। ડભોઈ મામલતદાર PR શંગાળાને આવેદનપત્ર સુપરત કરાયું છે। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। વિપક્ષે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી માટે જે ટિપ્પણી કરી હતી તે ખૂબ અશોભનીય હતી અને વિપક્ષે અપમાન કર્યું છે તે નારી શક્તિનું કર્યું છે, માતૃશક્તિનું અપમાન કર્યું છે। તે આપણી હિન્દુસ્તાનની નારી નહીં સહન કરી શકે અને આજ રોજ અમે સૌ દર્ભાવતીના વિધાનસભામાં દર્ભાવતીના ધારાસભ્યશ્રી તથા દર્ભાવતી વિધાનસભાની તમામ મહિલાઓ સાથે અમે આજે આપ સૌને અપીલ કરવા આવ્યા છે મામલતદારશ્રીને કે કોંગ્રેસને માફી મંગાવે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે જે બોલ્યા છે તેના માટે